મહત્વપૂર્ણ વિગતો અત્યારે સતત સામે આવી રહી છે। જાણકારી જૂનાગઢથી પણ મળી રહી છે કે ત્યાં પણ શું મોટા ઉલટફેર સર્જાશે। કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રગતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રગતિબેન, કઈ કઈ બેઠકોમાં અત્યારે ટફ ફાઇટ તમારી દેખાય છે? આમ જુઓ, જૂનાગઢ લઈ લો, આણંદ, બનાસકાંઠા, આશ્વસ્ત છો આ બધી બેઠકોને લઈને? ચોક્કસથી જ્યારથી આ ઇલેક્શન થયું ત્યારથી કોંગ્રેસ પાર્ટી કહેતી આવે છે જે રીતે કેન્ડિડેટની પસંદગી કરવામાં આવી હતી, લોકોએ વધાવી લીધા હતા અને ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 9 વર્ષની જે એન્ટી ઇન્કમન્સી હતી અને જે મદનીમાં આવી અને એમના કેન્ડિડેટોને ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોવા છતાં પણ એમને રાખ્યા। તમે રાજકોટની સીટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો લોકોમાં વિરોધ હોવા છતાં પણ જો એમને બદલ્યા નહીં, એમનો એક આખો માહોલ ગુજરાતમાં બન્યો હતો અને કોંગ્રેસના જે સારા સારા કેન્ડિડેટ આપ્યા એના ઉપરથી હું તમને ચોક્કસથી કહું છું કે ગુજરાતમાં ડબલ ડિઝિટમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી આવશે અને કેન્દ્રમાં 298 સીટ્સ इंडिया गठबंधन ने મળવા જઈ રહી છે। તમે બાકી બધા સ્ટેટમાં પણ તમે જારી જ રહ્યા છો તમે, પણ છતાં આ જે રૂઝાન છે હું તમને હજી પણ કહી રહી છું। હા, અને હજી પણ હું તમને કહું છું, તમે અત્યારે મહારાષ્ટ્ર જુઓ, યુપી, બિહાર, રાજસ્થાન, તમામ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીને ગયા 2019માં જે ક્લીન સ્વીપ મળી હતી એ જગ્યાએ અત્યારે એમના મોટા મોટા ગાબડાઓ જોવા મળી રહ્યા છે। ગુજરાત હોમ ટાઉન છે, એ ગુજરાતમાંથી ડબલ ડિઝિટમાંથી ભારતીય જનતા પાર્ટી દૂર રહેશે। તમે જુઓ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, વલસાડ, ઘણી બધી એવી બેઠકો છે જ્યાં આજે ભારતીય જનતા પાર્ટી હજી પાછળ ચાલી રહી છે। ઘણા બધા હું તમને કહું છું એવી રીતે કે ભારતીય જનતા પાર્ટીને આંચકો લાગે એવા રિઝલ્ટ આવવાના છે, કેમ કે જે ભારતીય જનતા પાર્ટી 400 ને પારની વાત કરી રહી હતી, જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 5 લાખને પાર વોટની લીડની વાત કરી રહી હતી, એ ભારતીય જનતા પાર્ટીને પાછળ જવું પડશે અને ચોક્કસથી જનતાએ આ જનાદેશ છે અને જનતાએ ચોક્કસથી નક્કી કર્યું હતું કે આ ખાલી મટન, મુસ્લિમ અને મુજરાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મત નથી દેવા, મોંઘવારી અને મણિપુરની વાત કરતી અને લોકોની સાથે જે 5 ન્યાય લઈને ઊભી રહેલી ઇન્ડિયા ગઠબંધનની સાથે વોટ દેવા છે, નક્કી કરીને જનતાએ આપ્યું છે। ઓકે, સત્યનભાઈ, થઈ શું રહ્યું છે ગુજરાતમાં? કારણ કે તમે દક્ષિણ ભારતમાં ગયા, તમે એક નવી જમીન શોધવા ગયા, પશ્ચિમ બંગાળમાં જ્યાં રાજકીય લડાઈ છે અને પશ્ચિમ બંગાળ પર આ વખતે તમે ફોકસ આપ્યો। તમારા નેતા ખુલ્લામાં એવું પણ કહે છે કે પશ્ચિમ બંગાળ ઉપર અમારું અત્યારે ફોકસ વધારે છે, તો ગુજરાતને હળવામાં લઈ લીધું એવું થયું, એના કારણે આ રિઝલ્ટ એક રીતે જે રુઝાન દેખાઈ રહ્યા છે તે વધુ પડતો આત્મવિશ્વાસ હતો। આપ જોઈ શકો છો દક્ષિણમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ આપણા સ્ક્રીન પર જ દેખાય છે। હું તો ગુજરાતની અન્નામલાઈ કોઇમ્બતુરથી જીતી રહ્યા છે, 3% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો છે। અમારું જે અનુમાન છે એ એકદમ જે પ્રકારનું સ્વિંગ આવી રહ્યું છે, વોટ શેર વધવો, 10-10, 20-20% વોટ શેર વધવો,